નહીં. હવે બાળકોને ઘણીવાર એવો કોન્સેપ્ટ હોય કે છેલ્લું હોય એ કર્મ, તો એવું હોતું નથી. પ્રશ્ન પૂછવો પડે તમારે. આપણે આખું વાક્ય આવો હોય, દાખલા તરીકે I eat an apple in the evening sitting with my family and friends in my kitchen. આવું કંઈક આપણે લખીએ અને તમે છેલ્લો શબ્દ ઉઠાવી લો અને કર્મ એને લખો તો ગોટાળો થઈ જાય. પ્રશ્નનો જવાબ મળે નહીં. પ્રશ્નનો ઓબ્જેક્ટ કેવી રીતે શોધવાનો? પ્રશ્ન પૂછવાનો છે આપણે. કેવો પૂછવાનો? શું ખવાય છે, શું રમાય છે, શું વંચાય છે, જે કામ કરાતું હોય એના વિશે પ્રશ્ન પૂછવાનો. ક્લિયર? ઓકે, આગળ જોઈએ. હવે સિમ્પલ ટેકનિક, ઓબ્જેક્ટને આપણે વાક્યની શરૂઆતમાં લખવાનો છે. શરૂઆતમાં લખીએ એટલે વિદ્યાર્થી મિત્રો આ એન છે ને એ કેપિટલ આપણે લખવો પડે. તો લખીએ આપણે એન એપલ